ચાલ અહીંયા પાદરની પનહારી પાણી ભરી તને પૂછી જાઉં કે કયું નગર ને કોણે નો રાજ્ય કે પાદરની પનહારી તું છો મારી અરે વીરા, હા બેના, જે સામેનું નગર દેખાય તે પિંગલગઢ નગરી છે અને પઢિયા રાજા રાજ કરે છે. પિંગલગઢ નગરી પઢિયા રાજા રાજ કરે છે. હા. ઓહો, તો વનવે માં કરી ગયો. તે તમારે ન્યા હું લેવા જાવું છે? બાપા રાજનું નારિયેળ આવ્યું હોય તે રાજમાં જ જવાનું હોય ને. આમ થોડા કાઈન પવર આવી આવો. કઉટનું રાજનું નારિયેળ આવ્યું હોય તે રાજમાં જ જવાનું હોય ને એમ. નારિયેળ લઈને આવ્યા છો, કોની માનતાનું છે? માનતાનું નથી બાપા. તો હગાઈ થઈને તે જિલ્લાવે ઈસરી પડશે. લે, એટલે શું હોય છે વળી? હવે ઈ તો મને નથી ખબર. એટલે શું એમાં? હગાઈ થઈને પછી ખબર પડે. એટલે કહેવાય હું એમ? હગાઈ થાય તો શ્રીફળ જિલ્લાવે. એટલે શું કરવા એમ? પણ એટલે 50% બાકું ને 50% બાકી. 50% પાકું. પાકું. હા એમ. તમારું ગોઠવાઈ ગયું? મારું તો ગોઠવાઈ ગયું હોય ને. આ દીકરીનો મારે ગોઠવવાનો છે. આને તમે કઈક મુહૂર્ત્યો ધ્યાનમાં હોય તો કેજો. મુહૂર્ત્ય તો ઘણા છે અહીંયા. તમે હાથ કેવું કઈ જોવો છો? જ્યોતિષ લાગો છો નહીં? હા. સાચું કયો છો? લેવો ને અમારા આ છોડીનો હાથ જોઈજો ને જરાક. તો રાંદલમાંની ભૂઈ લાગે છે. એ સાચું કીધું તમે. હા, ભૂઈમાં છે. દેખાય છે બરાબર કે નથી દેખાતું? એટલે કેમ આના માગા તો ઘણા આવી ગયા લાગે. માંગા તો ઘણા આવી ગયા. કેમ મેળ નથી ખાતો? તમને ખબર હોય બધી. તમે કયો ને કેમ શું વાંધો આવે છે? વાંધો જ ઘણો છે આમાં બાપા. તો કયો તો ખબર પડે ને શું વાંધો છે. તમે ખોટી મહેનત કરો છો. કેમ? આનો વિચાર બીજે છે ને તમે બીજે ઠપ કરો, ક્યાંથી હાલે? લે, ક્યાં વિચારે છે એનો? નહીં હાલે. તમે કઈક તમારું નામ દ્યો, કઈક સરનામું દ્યો. લે, અમારા નામનું તમારે શું કામ છે? બાપા નામ ઉપર રાશિ મેળવવાની હોય. લે, ઈ કે રાશિ મેળવવાની હોય નામ ઉપર. એ વાત સાચી છે, નકર છૂટા છેડા થઈ જાય. સાચું કેવું છે કે ખોટું? ખોટું કરી દે રે. ખોટું. મારું નામ છે મેના. હે? મેના. મેના? હા. પોપટાઈ ઘણાય બેઠા છે ને અહીંયા. એવું અમે તમને નથી પૂછતા. અને આનું નામ છે કોયલ. કોયલ? કાગડાઈ છે ને? આનું નામ? કહી દે તું એનું નામ. આનું શું નામ હશે? તમે કયો જોઈએ? તમે આની રેખા જોઈ તો તમને ખબર હોય ને. ચકલી હશે મને લાગે. ચકલી. એ વાત સાચી, બધાથી નાની છે ને એટલે. ચકાઈ આટા મારશે હો. સમજાતા તમે સાચું નામ નથી કીધું બાપા. મારું ખબર પડી ગઈ લાગે છો તો ખરા. ખબર પડી સાચા છે હો. કામ બહુ ઊંચું લાગે. સાચું કહી દેવું છે? કહી દે હવે. કહી દઉં ને? હા, કહી દે. મારું નામ છે ગંગા. ગંગા? હા. બાકી ગંગા એટલે ગંગા હો, ભગવાન નવરજી ગળ્યા. આનું નામ જમના. જમના એમાંય ઘડી નવરે છે. આનું સરસ્વતી. સરસ્વતી? હા. આ ગંગા, જમના ને સરસ્વતી ગોમતી માં ઘરે છે. ગોમતી ઘરે હે? હા. ગંગા, જમના, સરસ્વતી ને ગોમતી. હા. આ 4 નદી ભેગી થાય શક્તિ સોસાયટી તણાઈ નહીં જાય? હવે તમે તણાઈ જાહો બાપા. હું તણાઈ જાય તો કોકના નળમાં નીકળી જાય. લે, હવે નળમાં હું નીકળો? નળમાં ડાટો દેવાઈ જાય ને બાપા. હડે કે નળમાં નીકળી જાય. હવે હું કહું છું. હા, હું કહો છો? અને મારા તમારા આશીર્વાદ છે, હું તમને આશીર્વાદ દઉં છું. કેવા આશીર્વાદ? તમે બાયું છો ને હવારે જણ થઈ જાઓ. લે, એમાં ક્યાં નવાઈ છે? કાઈ ઈ કાઈ આશીર્વાદ કહેવાય? તો
અને હું કહું છું હા હું કહો હવે છો વર્તી પહેલા હું તમારે ઘરે કઈક ચા પાણી પીવા આવીશ. લે હું બોલ્યા અરે ચા પાણી હું તમને તો નાસ્તો કરાવશું મચકરી નહીં કદી મચકરી ઓ આયા ઓહો હરક તમને તો આ હરક પદુડીના પેટની લાગે એલી હેઠો મૂકી દે જાગો ફરી મુછે તો હેઠો મૂકી દે મચકરી નહીં કદી મચકરી તો અહીંયા નાનો એવો છોકરો ચોક પાસે છોકરો છોકરો છે એમાં તારા જેવડા મારા ઘર છોકરા છે. લે હા હું બોલ્યા તો તે આવડા ગમતા કા તમે પણ હા ઈ તમારો હોગો 26મી જાન્યુઆરી ધરતીકંપ થયો ભેખડ પડી દબાઈ ગયો લે તે દીનું આમ નામ છે. કાઈ વાંધો નહીં તમે બચી ગયા ને હા માન બચ્યો. હવે હું કહું છું વર્તી પહેલા ચા પાણી પીવા આવીશ. ચા પાણી હું અમે નાસ્તો કરાવશું કા શું રાખશો નાસ્તામાં શું રાખશો? જલેબી ફાફડા ને ગાંઠિયા વણેલા બાપા ગાંઠિયા નો રાખતા. કેમ તમને ના પાડું ગાંઠિયા નો રાખતા. પણ હું લેવા વાંધો હું છે ઈ તો કયો બાપા વાંધો હોય તો જ કહેતો હોય ને ગાંઠિયા ખાવાનું મારે મેસેજ ચાલુ થઈ જાય છે. લે હદતા નથી મને. તો મલિકા પતિકા મલિકા પતિ કાંઈ ન રાખતા. લફડ કૂચો લપડ ભૂષણનું નામ લેતા નહીં હો. કેમ અમે આમ રામદેવડા ગયા તા ને હા બાપા ઓલા સૂર્યાન બેને બનાવ્યો હતો ને તેદીનો લપડ ભૂસો આવે કેદી નીકળશે ખબર નહીં એટલે કઈક બીજું રાખો. હજી નથી નીકળો બાપા નહીં નીકળે. તો હવે આપણે શું રાખશું નવીનમાં મને તો વિચાર થાય દહીં થેપલા રાખીએ હાલશે દહીં ને થેપલા દહીં થેપલા હારા લ્યો. હે પણ હું આવું પણ તમારું કઈ ઘરનું સરનામું દ્યો. એડ્રેસ તો દઈ દે તમારે કઈ કામ પેલા એનો ફોન નંબર આપણે લેવાનો હોય હા એ વાત હતી પેલા તમારો નંબર આપો ઠેક મારા મોબાઈલ નંબર. હા મારા મોબાઈલ નંબર લખી લ્યો. બોલો આડું ફાઈટું ઊભું ફાઈટું આડું ફાઈટું ઊભું ફાઈટું 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 ડબલ ફાઈટું 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 ડબલ ફાઈટું 907. 907 આ કઈ કંપની નું છે બાપા અત્યારે નવીન કાર્ડ આવે છે ફાયદો થાય એવું ગોતવાનું હોય ને મારે. એટલે આ કઈ કંપની કહેવાય નવું બાર પડ્યું લાગે ભલે નવું બાર પડ્યું પણ નામ તો આવડતું હોય ને હા લઈ આવ્યા છો તો નામ તો આવડતું જ હોય ને હું બાપા અભણ માણા રહ્યો મને નામ ન આવડે. લ્યો ઘરની કંપની નું લાગે હા, તમે કઈક સરનામું દો તમારે ઘરે આવું વર્તી પેલે. દક્ષિણામાં આપ્યું હોય ને હા તમે તો સરનામું દો તમારા ઘરનું. આપી દો આડી ગલી ઊભી ગલી આડી ગલી ને ઊભી ગલી. હા સીધે સીધી વાંકી ચૂકી ગલી વળી વાકી ચોકી ગલી. હા પછી ત્યાં બોરડી નું ઝાડ છે હા બોરડી પાછળ વરડી બોયડી પાછળ વળી. હા તમારા સરનામા હારા લ્યો. ઈ અમારું સરનામું કા ઠેક આવજો રહ્યો. જય શ્રી કૃષ્ણ. અને બીજું કઈ નહીં બોરડી આવીને તમે ખાલી બોરડીએ ઊભા રહો ત્યાં આવીને તમે કહો કે હે માં તું ક્યાં છો અમે ત્યાં જઈશું એમાં તું ક્યાં છું એમ કહેવાનું. લે ઠેક આવજો રહ્યો. જય શ્રી કૃષ્ણ. હાલો રાજ્યમાં કોઈ હાજર છે? એલા રાજ્યમાં કોઈ હાજર છે? હોય જ ને દાદા. ઠેક તમે પ્રધાનજી છો અહીંના. તઈ શું ગાંઠિયા વેસવા વાળો લાગુ પૂછવું પડે બાપા પૂછવું પડે. આમાં હાલતા બદલતા હોય. અને આમાં શું લઈને આવ્યો હોવાને બધું મારે ઢોળી નાખ્યું. એમ નહીં આ હું બાપા રાજનું નારિયેલ છે પ્રધાનજી. આ ચોપડી લઈને અરે નીકળો બાપા ચોપડી ઉપર તમારે બધું હાલે એકારો ભાઈ. શેનો હિસાબ ના કરવાનો ના હિસાબ નથી અમારે પંચાંગ જોવાનું હોય બાપા. હે પ્રધાનજી હે તમે કેટલો ટાઈમ છે નોકરી કરો છો? 2 દિવસ મુકાણો હો બે દી થયા. મને એવું લાગે. ઓલે પહેલા તો નહોતા તમે હતો હતા. પણ વરસાદ આવી ગયો તો ઠીક હા તો બરાબર. બાપુ એ કઈ પગાર બગાર વધાર્યો? પગાર તો દાદા વધાર્યો જોઈ ને. કેટલો વધાર્યો? 200 હતા ને 150 કર્યા. હે ઠેક મોજમાં આવી ગયા છે. હું ને બાપુ બે મોજમાં ચાલી ને હમણાં. ઠેક તમારું પાટે ચડી ગયું કે એકવાર દાદા સડી ગયું હતું પણ ગોથો ખાઈ ગયું. કેમ એમ થયું? સ્ટોરી આવતા હતા. તો વાંધો નહીં. હવે પછી કહું છું ઓલા નવા મકાન બનાવ્યા તમે હા કથા બથા કઈ રીતી? હવે દાદા કથા તો કરી જોઈ ને. કઈ રીતી? હમ પછી રાંદલના લોટા તેડ્યા હતા? આ રાંડલના લોટાય તેડ્યા હતા. તેડ્યા હતા? કાખમાં તેડ્યા હતા. ઠેક આ વાંધો નહીં ગમે ત્યાં તેડ્યા. 5 બ્રાહ્મણ જમાડ્યા હતા? 5 બ્રાહ્મણ તો જમાડ્યા જોઈ ને દાદા. એમ મને જમાડ્યો તો ના તમને નહોતા જમાડ્યા. તો પાટે નહીં ચડે. તમને જમાડવા જોહે. વચ પાટે ચડે. કાંઈ વાંધો નહીં તમે ખાઈ જાજો. હા હવે હું કહું છું આમાં તમારે 4 જાતના જાપ જપવા પડશે. ફાવે તો જપો. એમ આસોટો ઘાસોટો વૈશ્યમાં ધર્મનો લીટો. જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ બાપા. આ જગતની માલિકો 4 જાતના સુખ છે. ક્યાં ક્યાં પહેલું સુખ શરીરનું, છે? બીજું સુખ દૂધને દીકરા, હા ત્રીજું સુખ કોઠીની જાર અને ચોથું સુખ કુશળ નાર. એ શું કહેવાય? આવે પછી ખબર પડે. ઠેક આવી તો ગઈ છે. જેના જેના ઘરમાં આવી ગઈ અને ખબર હોય શું કહેવાય. હવે પ્રધાનજી હે તમારું પાટા ચડી જાય. હા તમારા મહારાજાને કહી દો પંડિત મળવા માંગે છે.
એમ નહીં, તમે મને આટલું બધું પૂછ્યું, પણ તમે કોણ છો? એટલે હું રાજના ગોર. રાજનો ગોળ હો? હા. ડબ્બાનો કે ભીલીનો? અરે એમ નહીં હવે. કઈ? અરે બ્રાહ્મણ. ઠેક બ્રાહ્મણ છો? આ લગ્ન કરાવો? હા ઈ. ઠેક કાંઈ વાંધો નહીં, તમે દાદા અહીંયા ઉભા રહ્યો, બાપુને પૂછતો આવું. હા કડક લાગે અહીંયા રજા સિવાય કોઈને જવાય છે. નહીં. કેવું છે? એ ઘણી ખમા બાપુને, ઘણી ખમા. બોલો પ્રધાનજી. બાપુ, કોક દાદા અંદર આવવાની રજા માંગે, તમે કહેતા હોય તો આવા દો. અરે પ્રધાનજી, જી બાપુ. રાજના હોય હા. રાજી ખુશીથી રાજમાં આવવાની રજા આપો. નકર અને જો રખડતા ભટકતા હોય તો ઝપટી કે શીખ આપી ડેલિયાથી રવાના કરી દ્યો. જેવો તમારો હુકમ. દાદા, શું કીધું પ્રધાનજી તમારા મહારાજાએ? રાજ ના હો કે પછી રખડતા રખડતા આવ્યા હો? બાપા રાજ ના હોય તો નકર કોઈ ઘરવા દે એમ છે? કાંઈ નક્કી ન હોય, બસ સ્ટેન્ડ સીધા લુગડા ના બદલાવી નહીં, બસ લીધા. સ્ટેન્ડ વાળા અમે નહીં. રાજ ના હો તો રાજી ખુશીથી જાઓ. એમ પ્રધાનજી હે? આ જાવ શું ખરા, જો કાંઈ ધબાધબી બોલે તો આડા ફરજો, આમાં કાંઈ નક્કી ન કહેવાય. ફરીશ ના આડો. છે. પ્રણામ મહારાજા, પ્રણામ. અરે પ્રણામ ગુરુદેવ. પિંગળગઢના રાજા પઠિયાના તમારા શરણમાં નમન છે ગુરુદેવ. અરે ગુરુદેવ, આમ તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, અને અહીં આવવાનું કારણ શું છે? અરે મહારાજા પોગરણગઢથી આવું છું. પોગરણગઢના રાજા અજમલ તેની દીકરી સગુણાનું સીપડીને આવું છું. તમારે કહેવાનું શું થાય? અરે ગુરુદેવ, પોકણગઢના રાજા અજમલ એમની સાથે આજ મારા 20 વર્ષના વેર હાલે. એટલું જ નહીં ગુરુદેવ, 22 વર્ષના બોલા છે માટે આ સીપડ તો કદાપી નહીં સ્વીકારવામાં આવે. માટે હજી કહું છું ગુરુદેવ કે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ, નકર ધરતી મસ્તક જુદા કરતા મને વાર નહીં લાગે. અરે પ્રધાનજી, આ ગુરુદેવ આમ નહીં મને માટે તને ધક્કા મારીને રાજની બાયણે કાઢો. જેવો તમારો હુકમ. બાપા કેટલાય બીજાને ટાળી જાઓ તમે. દાદા. પ્રધાનજી. કાંઈ કા હે પ્રધાનજી. જાઓ ને. હે પ્રધાનજી. ઉભા રહ્યો, આ લબાસો લેતા જાઓ બધોય. હવે કેમનું ગયું નારિયેળનો ડોડો? દાદા, હવે તમારે એની અંદર જવાય નહીં. કેમ? જો તમે જાઓ તો મારે અહીંયા ધબધબાટી મારી વાહે બોલે છે. હું કહું છું પ્રધાનજી, આ કેમ આટલા બધા કેમ ગરમ છે? બાપુ ગરમ જ હોય ને, કેમ? ડાયરેક્ટ છેડા માર્યા છે. ઠેક ડાયરેક્ટ છેડા દીધું. તઈ કયો ને પ્રધાનજી, ભૂંગળું મારી નીચે છે, વરાણ અહીંયા નીકળે છે. પણ એમને ઈવડો પૂછે એટલો જવાબ દેવો કે ન દેવો? ગુરુદેવને રાજની બાયણે કાઢો. પણ કહું છું, તમે નિરાજ તો રાખો, ઉલરા ઉલટ થયા હો. પણ એમ ઓહો હો, હૈસિયાલો જવા દ્યો, જીવો સોરી. દાદા વહી જાઓ. પ્રધાનજી તમે સીધી રીતે વહી જાઓ એમાં મજા આવશે. જો તમારા લીધે મારે ખોટો ખોટો બટેકાનો રોહો ઢોરાય છે. એ વાતે સાચી તમારી, પણ અમારો ધંધો કેમ હાલે આમ પાછો વહી જાવ? એટલે તમારા ધંધા હાટું મારે અહીંયા ધબધબાટી બોલાવી? એ તો થોડીક વાર બોલશે. થોડીક વાર કાંઈ નહીં, હમી હાઈની બોલે છે. આમાં કોઈ લગ્ન થાય ને ફટાકિયાત ફૂટે ને એટલે હજી એક ટ્રાય મારી લઉં એક વાર. એટલે એ કાંઈ ટ્રાય મારવાનું મશીન છે? અરે એમ નહીં, તમે પણ મારી ભાષા નથી સમજતા. કઈ? એટલે હજી એક વાર જઈ આવું એમ. એટલે હજી એકવાર તમારે મુલાકાત કરવા જાવી છે? હા એમ. જાઓ ને, મારા બાપનું શું છે, તમારું વેચકનું ધોતિયું સંભાળજો. અરે મહારાજા, જો તમે નારિયેળ ની શિકાર તો મારા અજમલ રાજા હું કે ખબર પડિયાર કાયર ને માલો બી ગયો ને ગરાફાઓ ખાઈને મરી ગયો. અરે ગુરુદેવ, આજ સિંહનો કરું શિકાર, વાઘનો કરું વેપાર, ઉડતા પંખી પાડું પઠિયાર મારું નામ છે ગુરુદેવ. પઠિયારો ડરતા નથી, એ તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે. મોટે હજી કહું છું કે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાવ, નકર આનું પરિણામ સારું નહીં આવે. અરે પ્રધાનજી, તમને ગુરુદેવને રાજની બાયણે કાઢવાનું કીધું છે. ખબડો એને ખૂબ માલ ખાધો હતો તારે. હાલો કયા કા દાદા, હજી એક ટ્રાય મારી લઉં. હવે ટ્રાય નથી મારવી, મને અહીંયા ઉપાધિનો પાર નથી. તમારે લીધે મારે બહરાટી બોલાવી અને ઈ કાંઈ સમજતા નથી, જેમ ફાવે એમ દાયબા દાયબ થયા છે. અરે પ્રધાનજી, નો પોહો તો નોખો કરી નાખો ને. ત્યાં ક્યાં તમારી નોકરી ઉપર ભૂંગરું ભાંગ્યું છે? હું તો ગમે ત્યાં બીજે જાય છે.
ભાઈ વૈશમાં જ ઊભું રહેવું પણ આમાં ખમાવું તો જોઈ ને. ગોરદેવને બાણે કાઢો પ્રધાનજી. પણ તમે કોઈ વાતમાં કે રીતમાં સમજો હો. એને હું એમના અહીંયા આવીને આપણી આઈને શું માથાકૂટ કરી તમે મારી ઉપર માછલા ધોવો હો. એને ખાલી એટલું કીધું કે હું પોકરણગઢથી આવું છું. હા પ્રધાનજી. તો આપણે અહીંયા પોકરણગઢ કઈ વાંધો છે કોઈ આઈને? અરે પ્રધાનજી, પોકરણગઢમાં અજમલ રાજા અરે 20 વર્ષ થયા વેર હાલે છે. આપણે 20 વર્ષથી વેરા લે. હા પ્રધાનજી. જો બાપુ આ વાત તમે મને વેલા કરી હોત ને તો એ વેરની હું વસૂલાત કરી લે. અરે પ્રધાનજી, તો અત્યારે ગોરદેવને રાજની બાણે કાઢો. હવે આપણે જો ઈ વેર વસૂલ કરવું હોય દાદા એવા એ ઠેકાણે જાય. મારી વાત સાંભળો તો. બોલો પ્રધાનજી. જો ઈ દાદા પોકરણગઢ થી નારિયેલ લઈને આવ્યા છે. હા પ્રધાનજી. અપ્પણનું નારિયેલ લઈને આવ્યા ને આપણો છોકરો એમનો માટા ઠોકે છે ખોટો ખોટો. પણ હજી વાત કરું હું. બોલો પ્રધાનજી. એમને આપણા પ્રતાપનું ક્યાં હજી ગોઠવું આપણે? નહીં પ્રધાનજી. પ્રતાપનું ગોઠવું નથી ને વા આપણે પોકરણગઢમાં વેર છે. બરોબર છે. દાદા આવ્યા હપ્પણનું નારિયેલ લઈને. બરોબર છે પ્રધાનજી. હવે ઈ નારિયેલ બાપુ આપણે ઝીલી લઈને હા પ્રધાન. તો આપણા બાપુ હિતની વાત છે. શું વાત કરે છે પ્રધાનજી? કેવું પડે બાપુ હિતની વાત. શાબાશ પ્રધાનજી, શાબાશ. એમને તમે મને શાબાશ આપી મારે તમને નો હમી દેવી પડે. નહીં પ્રધાનજી. એટલે હું એમ કહું છું ઈ નારિયેલ આપણે ઝીલી લ્યો. હા પ્રધાનજી. પછી એની છોકરી આપણા રાજમાં વહુ થઈને આવે. બરોબર છે પ્રધાનજી. પછી આપણે એવું દુઃખ દેવાનું એવું દુઃખ દેવાનું. હા પ્રધાનજી. ઓકલી ખાય તમે તેના મા બાપની ઘરે જાય ને આપણે કેમ તમે હમણાં મૂકી વતન પાછા. એટલે એમ અરે પ્રધાનજી. આ એક વાત કરું છું. ઈ આપણા ઘરમાં વહુ બનીને આવે અને પછી એના માવતર કોક દીક જાય પછી ઈ વાત તો કરે ને કે મને મારા હાહરા મારો ઘરવાળો મને દુઃખ કેટલું દે. બરોબર છે પ્રધાનજી. એટલે ઈ આફુડા દીકરી દીધે લાસાર આફુડા તમારા પગમાં નમી જાહે. શાબાશ પ્રધાનજી, શાબાશ. ઈ જ વાત તમે પાછા સમજો ને મને. અરે પ્રધાનજી, આજ તે મારા મનની વાત છીનવી લીધી છે. તો ઈ તો મને ખબર છે. મેં બઠવી લીધી વાત તમારી. ઈ થયું બે છીનવી લીધી. માટે પ્રધાનજી હા ગોરદેવને રાજમાવાની રજા આપો. આપી દો. હા પ્રધાનજી. કાઈ વાંધો નહીં દાદા. શું? આઈ લાવો. આ તમારા હાટો ઈ બધું હાલે હો. અરે મહારાજ, જો તમે નારિયેળ નહીં સ્વીકારો તો ગરાફાઓ ખાઈને મરી જાય તો બ્રહ્મત્યાનું પાપ લાગશે. અરે ગોરદેવ, આજે તમે બ્રહ્મનું સંતાન છો એટલે આજે પુઠિયા લાસાર ઉભો છે. પણ જો કોઈ તુર્યા કોનું આવ્યું હોત ગોરદેવ તો જ એના ધરતી મસ્તક જુદા કરી આજ મારા ગઢના કાંગરે લટકાડી દીધા હોત ગોરદેવ. પણ આજ તમે બ્રહ્મત્યાનો પાપ આપી રહ્યા છો તો થોડી જ વાર મારા રાજ્યની અંદર વિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવું નારિયેળ ઝીલવાનું કહું છું. માટે પ્રધાનજી જી બાપુ આપણા રાજમાંથી આપણા બેટા પ્રતાપને બોલાવો. કાઈ વાંધો નહીં જેવો તમારો હુકમ. અહીંયા બેહો.